तो दैट वाज एन अपॉर्चुनिटी फॉर अस टू एक्सकेल. તો અમે એનો બેકવર્ડ ઇન્ટિગ્રેશન કીધું. બેકવર્ડ ઇન્ટિગ્રેશનમાં અંદરમાં અમે અમારું પોતાનું સ્ટેનલેસ સ્ટીલ વાયર ડ્રોઈંગ પ્લાન્ટ નાખ્યું. આપે એ મેન્શન કીધું કે દેર વોઝ અ પીરિયડ ઓફ 2008 ઇફ આઈ એમ નોટ રોંગ, જે પીરિયડ ઓફ રિસેશન ઓફ સોર્ટ્સ હતો. સો એ પીરિયડના અંદર એક્ઝેક્ટલી શું ટ્રાન્સપાયર થયું અને શું આપીએ સ્ટ્રેટેજી એપ્લાય કરી ટુ બાઉન્સ બેક, એ થોડું શેર કરશો? બિકોઝ આઈ થિંક ઇટ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ટુ ટોક અબાઉટ. જી, 2008 was a very challenging year and ahead. બે ત્રણ વર્ષ એના અંદરમાં it was very recession in the market. Steel price was very down. હરેક ચીજ બધી એ લોકોની એટ ધ બોટમ પ્રાઇઝના અંદરમાં હતી. તો દેટ વોઝ એન ઓપોર્ચ્યુનિટી ફોર અસ ટુ એક્સકેલ. તો અમે એનો બેકવર્ડ ઇન્ટિગ્રેશન કીધું. બેકવર્ડ ઇન્ટિગ્રેશન આ પ્રોસેસનું મતલબ એમ છે કે એક અગર આપ મેન્યુફેક્ચરર છો અને એઝ અ મેન્યુફેક્ચરર આપને કોઈ રો મટીરિયલ લાગે છે એનું પણ કંટ્રોલ આપ પોતે રહી ગયો. હમણાં ફોર એક્ઝામ્પલ આપ એક બેકરી છો અને આપને ફ્લાવરની રિક્વાયરમેન્ટ છે, તો એ ફ્લાવરનું પણ મેન્યુફેક્ચરિંગ યા એનું પ્રોડક્શન આપના કંટ્રોલમાં. આ પ્રોસેસને કહેવાય છે બેકવર્ડ ઇન્ટિગ્રેશન. બેકવર્ડ ઇન્ટિગ્રેશનમાં અંદરમાં અમે અમારું પોતાનું સ્ટેનલેસ સ્ટીલ વાયર ડ્રોઈંગ પ્લાન્ટ નાખ્યું, જેના અંદરમાં અમારે કમ લાગતના અંદરમાં અમે પ્લાન્ટ સેટઅપ કરી દીધું અને એનાથી અમારે ઘણા બેનિફિટ્સ મળ્યા. એક તો અમારે રો મટીરિयल અવેલેબિલિટી થઈ ગઈ, हमारा मार्जिन्स इंक्रीज થઈ ગયા, એન્ડ વી વેર ધ ફર્સ્ટ મૂવર ઇન ધીસ પર્ટિક્યુલર કેટેગરી.